સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। लाखों माई भक्तों की आस्थाना अवसर भादरवी पूनम महामेळानो रंगे चंगे प्रारंभ। कलेक्टर सहितना अधिकारीओ मां अंबाना रथनु पूजन अर्चन करी रथ खेची मेळानी कराई शरूआत। विधानसभा अध्यक्ष शंकरभाई चौधरीना हस्ते पालनपुर खाते 89.10 करोड़ना खर्चे निर्माण पामेल रेलवे ओवरब्रिजનું કરાયું લોકાર્પણ। 17 मीटर ऊंचाई पर रोटरी वाળો रेलवे ब्रिज, पिलर पर 3 लेग एलिवेटेड ब्रिज गुजरातનો प्रथम। દિયોદર મેઇન હાઈવે પર ટ્રાફિકની સમસ્યા વકરતા તંત્ર આવ્યું હરકતમાં। પીડબ્લ્યુડીના અધિકારીઓનો ટ્રાફિકની સમસ્યા દૂર કરવા તરંગી પ્રયાસ। ધાનેરા વેરામાં વધારો કરાતા પ્રજામાં આક્રોશ। ખાડાગ્રસ્ત રસ્તાઓ અને ઉભરાતી ભૂગર્ભ ગટરથી પ્રજા છે ત્રાહિમામ। હવે જોઈએ સમાચાર વિગતવાર। શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી 18મી સપ્ટેમ્બર સુધી 7 દિવસીય ભાદરવી પૂનમ મહામેળો 2024 યોજાઈ રહ્યો છે। शक्ति भक्ति और आस्थाना मिनी कुंभ समान आ महामेळानी आजथी शरूआत थती होई जिला कलेक्टर और श्री आरासुरी अंबाजी माता देवस्थान ट्रस्टना चेरमेन मिहिर पटेलना हस्ते शुभारंभ करायो हतो। अंबाजी खाते दांता रोड पर वेंकटेश मार्बल नजीक माताजीना रथनी शास्त्रोक्त रीते और भक्तिभावथी पूजा अर्चना करीने कलेक्टर सहित महानुभावोए रथने थोड़ेक दूर सुधी खेचीने दोरीने मेळानो प्रारंभ कराव्यो हतो। मेळानो शुभारंभ थतानी साथे ज बोल मारी अंबे जय जय अंबेना नाद साथे गिरिमाळाओ गुंजी उठी हती। कलेक्टर मिहिर पटेले लाखों माई भक्तों ने मेळा में आवकारता मां अंबा माई भक्तों की मनोकामना पूर्ण करे और मेळो सुखरूप निर्विघ्ने पूर्ण थाय एवी प्रार्थना करी हती। मेळाना प्रथम दिवसथी विविध सेवा केम्पो पण धमधमी उठ्या छे। त्यारे कलेक्टर मिहिर पटेले सिद्धहेम सेवा केम्प खाते मुलाकात करी सेवा केम्पनो प्रारंभ कराव्यो हतो। તેમજ પદયાત્રીઓને ભોજન પીરસી મેળાની શુભકામનાઓ પાઠવી હતી। આજ રોજ 12મી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા જગત જનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે। હું જિલ્લા વહીવટીતંત્ર વતી सर्वे माई भक्तों ने तमाम श्रद्धालुओं ने देशना और राज्यना खूणा खूणा में चालीने आवता पगपाड़ा श्रद्धालुओं ने सौने खूब खूब आदरपूर्वक आवकारूँ छूँ। माँ जगत जननी अंबाना चरणों में समस्त जीव मात्रना कल्याणनी प्रार्थना साथे निर्विघ्न रूपे कोईपण श्रद्धालु ने कोईपण जातनी तकलीफ ना पड़े और कोईपण जान के मालनी हानि ना थाय तेवा आशीर्वाद माताजी साथे मांगेला छे। अने खूब श्रद्धा अने पवित्र वातावरण साथे मां जगतजननी अंबाजीना आंगणे आजे भादरवी पूनमना शुभ मेळानी शरूआत थई छे। धन्यवाद। कुल 3 जग्याए देवस्थानम ट्रस्ट द्वारा निःशुल्क भोजननी व्यवस्था करवामां आवी छे। आ उपरांत पगपाड़ा संघोनो अंबाजी खाते आववानो जेटलो पण मार्ग छे
એ સમગ્ર માર્ગ ખાતે સેવા કેમ્પો દ્વારા સેવાભાવી ભક્તો દ્વારા પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 7 દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયું છે. મેળાના 7 દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલમાળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. રસ્તામાં માઈ ભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. મા અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂર દૂરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ મા અંબાના ધામ પહોંચશે. ત્યારે ભક્તોની સેવા, સુવિધા અને સુરક્ષા માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓ માટે CRC કક્ષાએ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવે છે. ત્યારે અત્રેની લાખણી પેટા કેન્દ્ર શાળા નંબર 2 ખાતે લાખણી CRC કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં લાખણી ક્લસ્ટરની 12 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં કુલ 30 કૃતિઓ 60 જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા આ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યા હતા. જેનો મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી અને પેટા વિષયો જેવા કે ખોરાક, આરોગ્ય, સ્વચ્છતા, પરિવહન અને પ્રત્યાયન, કુદરતી ખેતી, ગાણિતિક નમૂનાઓ અને ગણનાત્મક વિચારણા, આપત્તિ વ્યવસ્થાપન, કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન પેટા વ્યવસ્થાપન રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે યજમાન શાળાના આચાર્ય શામળભાઈ દેસાઈ, લાખણી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ JK પઢાર, ધર્મેશભાઈ ગોસાઈ તેમજ લાખણી ક્લસ્ટરની તમામ શાળાઓના આચાર્ય હાજર રહ્યા હતા. બાળ વૈજ્ઞાનિકો દ્વારા પોતાના દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિ વિશેની નિર્ણાયકોને સરસ રીતે માહિતી આપવામાં આવી હતી. નિર્ણાયકો પણ નિર્ણય લેવામાં અચંબામાં પડી જાય તેવી કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં ભાગ લીધેલ તમામ બાળ વૈજ્ઞાનિકોને લાખણી CRC સુખદેવભાઈ જોશી દ્વારા પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. લાખણી પેટા કેન્દ્ર શાળા નંબર 2 દ્વારા આ દિવસે તમામ બાળકોને પ્રીતિભોજન આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને તાલીમ આપવાનું આયોજન ટૂંક સમયમાં થવાનું છે. જેના ભાગરૂપે દરેક જિલ્લામાં વિષય નિષ્ણાત શિક્ષકોને તાલીમ અપાઈ રહી છે. જેમાં અલગ અલગ વિષયોની તાલીમ આપવા માટે દરેક જિલ્લાની અંદર માસ્ટર ટ્રેનરોને તાલીમ અપાઈ રહી છે. જેના ભાગરૂપે આપણા બનાસકાંઠા જિલ્લામાં પણ વિવિધ વિષયોની માસ્ટર ટ્રેનરની તાલીમ ચાલી રહી છે. જેમાં સંસ્કૃત ભાષાની તાલીમ ડીસાની મોડેલ સ્કૂલમાં ચાલી રહી છે. જેમાં તાલીમ લેવા માટે માસ્ટર ટ્રેનરો બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાઓમાંથી આવેલ છે અને તેઓ પોતાના તાલુકાના દરેક શિક્ષક સુધી આ સંસ્કૃત ભાષાના જ્ઞાનને લઈ જશે. ખાસ નોંધવાનું કે આ સંસ્કૃત ભાષાની તાલીમ સંપૂર્ણ રીતે સંસ્કૃત માધ્યમમાં નિષ્ણાંત રાજ્યના RP તજજ્ઞો દ્વારા આપવામાં આવી રહી છે. જેમાં મુખ્ય હેતુ બાળક સંસ્કૃત ભાષા સરળતાથી ગ્રહણ કરી શકે એ માટે છે. ખાસ સંસ્કૃત સંભાષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેમાં સંસ્કૃત પ્રદર્શનની પણ સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ દ્વારા તાલીમ વર્ગમાં ગોઠવવામાં આવેલી હતી. मम नाम भरतः अहम डेल प्राथमिक शालायाः आगतः अहम संस्कृत मुख्य तज्ञरूपेण अत्र आगतः. અહીંયા અમે એક સંસ્કૃતની તાલીમ માટે RP તરીકે અહીંયા તાલીમ આપીએ છીએ અને અમને ગુજરાતમાંથી રાજ્ય લેવલેથી ચીખલીમાં જ્યારે અમને તાલીમ આપવામાં આવી ત્યારે પણ એક આગ્રહ રૂપે સંસ્કૃતમાં જ આખો અમારો વર્ગ ચાલે એ રીતે અમને શીખવવામાં આવ્યું હતું. અમે અહીંયા આ રીતે શીખવવા માટે પ્રયત્ન કરીએ છીએ અને આખું વાતાવરણ સંસ્કૃતમય બને છે. અને ખરેખર એક આનંદની વાત છે કે શિક્ષકો ઉત્સાહથી આની અંદર ભાગ લે છે, સંસ્કૃતમાં બોલે છે, વાતચીત સંસ્કૃતમાં કરે છે. હમણાં જ અમે એક નવો પ્રયોગ પણ કર્યો હતો કે એક બોર્ડ લગાવવાનું, એની અંદર સંસ્કૃતમાં જ પોતાનો પરિચય લખે તો પણ બધા ઉત્સાહથી પોતાનો પરિચય લખતા હતા. સંસ્કૃતમાં મારો શ્લોક એ રીતે મમ શ્લોક આ રીતે પણ એક પ્રયોગ કર્યો હતો. અને સંસ્કૃતમાં ક્રીડા, ગુજરાતીમાં તો બધા રમત રમાડે જ છે કેટલા રે કેટલા, એને અમે સંસ્કૃતમાં રમાડવા માટે પ્રયત્ન કરીએ છીએ. કતિ રે કતિ યથા ભવાન વદતી, એમાં પણ ઉત્સાહપૂર્વક બધા શિક્ષકો એક બાળકોની જેમ ભાગ લેતા હતા. ત્યારે ખરેખર અમને પણ આનંદ થયો કે આટલા ઉત્સાહથી જો સંસ્કૃત શીખીને જશે અને આગળ સુધી એ MP તરીકે અત્યારે આવેલા છે એ બાળકોને શીખવાડશે તો એનું ઘણું સારું પરિણામ આવશે. અને અત્યારે ખરેખર સંસ્કૃતની એટલી બધી જરૂરિયાત છે કારણ કે આપણા ઇતિહાસ છે આખો, આપણે જે સંસ્કારો છે એ સંસ્કૃતમાં જ રહેલા છે. રામાયણ, મહાભારત, વેદ, ઉપનિષદ આ બધું હોવા છતાં આપણી અંદર શું ઘટે છે તો કે સંસ્કૃત ભાષા છે એ મને આવડતી નથી, સંસ્કૃત નથી આવડતું એટલે એ બધું પડ્યું છે એ મને ખબર નથી.
અત્યારે આપણી સંસ્કૃતિ વિશે ક્યારે કોઈ પણ કશું કહે ત્યારે આપણે ખાલી હસીને કાઢી દઈએ છીએ, પણ રિયાલિટી જો મને ખબર હશે કે ખરેખર કૃષ્ણ શું છે, મેં મહાભારત વાંચ્યું હશે તો ખબર હશે. મહાભારત હું કઈ રીતે વાંચી શકીશ? મને સંસ્કૃત આવડતું હશે તો હું વાંચી શકીશ, અને સંસ્કૃત મને આવડતું નથી કારણ કે મને સંસ્કૃતથી હું દૂર ભાગું છું. અત્યારના સમયમાં આની ખાસ જરૂરિયાત છે. સંસ્કાર માટે, કુટુંબના સંસ્કાર માટે પણ સંસ્કૃતની આવશ્યકતા છે. અત્યારે ઘણી બધી સંસ્થાઓ, સંસ્કૃત ભારતી છે, સ્વાધ્યાય પરિવાર છે, ઘણી બધી સંસ્થાઓ આ રીતે સંસ્કૃતિ માટે પ્રયત્ન કરી રહી છે. ત્યારે શાળાઓમાં પણ આ રીતે એક સંસ્કૃતનો ભાવ જાય અને સંસ્કૃત બધા શીખે એવી અપેક્ષા છે. હું અહીંયા ડીસા સ્કૂલની અંદર સંસ્કૃતની સંભાષણની તાલીમ લેવા માટે આવી છું. સંસ્કૃત અમારો વિષય ન હોવા છતાં આ વર્ગની અંદર જ્યારે અમે આવ્યા ત્યારે આસપાસનું જે વાતાવરણ હતું એ સંપૂર્ણ સંસ્કૃતમય હોવાથી અમે સંસ્કૃત શીખવા માટે પ્રેરિત થયા. આ વર્ગની અંદર દરેક બાબતોને ક્રિયાથી અને પોતાના વર્તનથી શીખવવામાં આવ્યું છે, જેથી અમને સંસ્કૃત શીખવા માટેની પ્રબળ ઈચ્છા થઈ. આ ક્લાસની અંદર અમે જે કંઈ પણ સંસ્કૃત આવડતું હતું કે નહોતું આવડતું, છતાં પણ અમે બોલવા માટે અને શીખવા માટે પ્રેરિત થયા. અમને જે થોડું સંસ્કૃત અને ગુજરાતી જે મિક્સ આવડ્યું, બંને ભાષાનો ઉપયોગ કરીને પણ અમે સંસ્કૃત બોલવાનો પ્રયત્ન કર્યો છે. ખરેખર જો આવા વર્ગો થાય તો તમામ શિક્ષકો સંસ્કૃત બોલવા માટે પ્રેરિત થાય એવો મારો અભિપ્રાય છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે પાલનપુર ખાતે 89.10 કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજનું કરાયું લોકાર્પણ. 17 મીટર ઊંચાઈ પર રોટરીવાળો રેલવે બ્રિજ, પિલર પર 3 લેગ એલિવેટેડ બ્રિજ ગુજરાતનો પ્રથમ. દિયોદર મેઇન હાઈવે પર ટ્રાફિકની સમસ્યા વકરતા તંત્ર આવ્યું હરકતમાં. પીડબ્લ્યુડીના અધિકારીઓનો ટ્રાફિકની સમસ્યા દૂર કરવા તરંગી પ્રયાસ. ધાનેરા વેરામાં વધારો કરાતા પ્રજામાં આક્રોશ. ખાડાગ્રસ્ત રસ્તાઓ અને ઉભરાતી ભૂગર્ભ ગટરથી પ્રજા છે ત્રાહિમામ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. રોટરી ક્લબ ડીસા દ્વારા જાહેર આમંત્રણ. રોટરી ડીસા હાટ ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ. પ્રદર્શન અને વેચાણ તારીખ 13 સપ્ટેમ્બર 2024 થી તારીખ 15 સપ્ટેમ્બર 2024 સુધી. સમય સવારે 10 થી સાંજે 7. સ્થળ રોટરી કોમ્યુનિટી સેન્ટર, જૂના બસ સ્ટેશન પાસે, ડીસા. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેશિયલ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. આજ રોજ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેર ખાતે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 58 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 પર LC 165 પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું. રેલવે ઓવરબ્રિજની તકનીકનું અનાવરણ તથા બ્રિજનું લોકાર્પણ વિધિ કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય નિકેતભાઈ ઠાકરની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ લોકાર્પણ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા બ્રિજના પાલનપુર અપ્રોચથી એલિવેટેડ રોટરી સુધીનું નિરીક્ષણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે પાલનપુર શહેર, આબુ રોડ અને અંબાજી એમ ત્રણેય દિશાઓમાં જઈ શકાય એવા 2 કિમીથી વધુ લંબાઈ ધરાવતા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને રેલવે ફાટકના કારણે થતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આ રેલવે ઓવરબ્રિજ માત્ર પાલનપુર શહેરના લોકો માટે નહીં પરંતુ અહીંથી પસાર થતા ગુજરાત અને રાજસ્થાનના નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે. આપણા માન્ય મંત્રી શ્રી પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહભાઈએ જે આખી ડિટેલ માહિતી આપી છે, આપ સૌ જાણો છો કે 160 કરોડ કરતાં વધારાના ખર્ચે આ પુલ 2 કિલોમીટર કરતાં વધારે લાંબો અને ત્રણેય દિશાની અંદરથી પાલનપુર બાજુ આવી શકાય, શહેરમાં પણ જઈ શકાય, અંબાજી પણ જવાય અને અહીંયા આબુ રોડ પણ જઈ શકાય. ખાસ કરીને રેલવેની સમસ્યા હતી. દર અડધા કલાકે એક રેલવે આવે અને ટ્રાફિક ફાટક બંધ થઈ જતું, એટલે રોજનું 20 વખત કરતાં વધારે અહીંયા રેલવેના ફાટક બંધ થવાને કારણે ટ્રાફિકની સમસ્યા થતી, લોકોને પણ હાડમારી પડતી. એનો પણ ઉકેલ આવશે અને અંબાજી બાજુ જવાનું અને માઉન્ટ આબુ બાજુ જવાનું, ખાસ કરીને રાજસ્થાન બાજુ જવાનું જે ટ્રાફિક છે એને પણ સરળતા રહેશે. ભારત સરકારે ઉદારતાપૂર્વક રાજ્ય સરકારને મદદ કરી આ પુલ માટે, એટલે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંનેનો આજેના તબક્કે આપણે આભાર માનીએ. માન્ય મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે બહુ હેતુક એ આ પુલ છે. માત્ર પાલનપુર પૂરતું જ નહીં, પાલનપુરની સાથે સાથે અહીંથી પસાર થતા તમામ લોકો માટે એક આશીર્વાદરૂપ કહી શકાય તેવું આ પુલ થશે. ડિઝાઇનની દ્રષ્ટિથી પણ 70 મીટર જેટલો ઊંચો આ પુલ એ દેશની અંદર કદાચ પ્રથમ છે, એટલે નાવીન્ય પણ લાગે છે બધાને. ડિઝાઇનની દ્રષ્ટિથી પણ એક અદ્ભુત બનાવવામાં આવ્યો છે. લોકોની સુખાકારી માટે રાજ્ય સરકારે કરેલા કામને હું પુનઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું. કેબિનેટ મંત્રી અને પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાની સતત ચિંતા કરીને ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે સઘન પ્રયત્નો કર્યા છે. આ ભવ્ય પુલના નિર્માણથી આવનાર સમયમાં અહીંયા થતા ટ્રાફિકમાંથી છુટકારો મેળવી શકાશે. બનાસકાંઠામાં રાજ્ય સરકાર દ્વારા અનેક વિકાસ કામો થઈ રહ્યા છે, જેના કારણે બનાસને વિકાસની અનેક નવી ભેટો મળી રહી છે. પાલનપુરમાં નિર્માણ પામેલા ઓવરબ્રિજ પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બનાસવાસીઓને અનમોલ ભેટ છે. આજે એક વાતનો આનંદ છે, આનંદ એ વાતનો છે કે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સખત બનાસકાંઠાની ચિંતા કરીને બનાસકાંઠાનો ટ્રાફિક કેવી રીતે હલ થાય એના માટે ભૂતકાળમાં આ સરસ એક વ્યવસ્થા કરી હતી. આજના દિવસે મા અંબે આજે મા અંબેના રથનું પણ કલેક્ટરશ્રીએ તો આગળ ઉદ્ઘાટન કરાયું અને એની સાથે સાથે આજે પવિત્ર દિવસે આદરણીય અમારા અધ્યક્ષ મુરબ્બી શંકરભાઈ ચૌધરી સાહેબના હસ્તે આજે પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પુલ વિશે આપ સૌ જાણતા હશો કે આ ભવ્ય પુલ છે. 2.2 કિલોમીટર એટલે તમે અંબાજી તરફનો જે વાહન વ્યવહાર છે, આ બાજુ પાલનપુર ને આ બાજુ આબુ રોડ, ત્રણેયને જે સંકલનમાં જબરજસ્ત ભીડ થતી હતી એના કારણે બહુ સમસ્યા હતી અને એ સમસ્યા આખી દૂર થશે
એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર આપણા અંબાજીનો વિકાસ થાય, આપણા બનાસકાંઠાનો વિકાસ થાય એ તરફના અનેક પ્રકારના કામો આજે બનાસકાંઠામાં ચાલી રહ્યા છે. આજે પીડબ્લ્યુડી મારફત પણ 400 કરોડ રૂપિયાના રોડ હમણાં નવા મંજૂર કરવામાં આવ્યા છે અને ભૂતકાળના પણ અનેક પ્રકારના કરોડોના કામ આજે ચાલી રહ્યા છે. આવનાર સમયમાં જે ટ્રાફિક આપણે અહીં આગળ જામ થાય છે, મને ચોક્કસ ખાતરી છે કે એ ટ્રાફિક કોઈ પણ સંજોગોની અંદર ટૂંક સમયની અંદર જ એ હલ થશે. આજે આ પુલ ખુલ્લો મૂકતા અને આ બધા જ અમારા અહીંયા આગળ બધા અમારા જે આગેવાનો છે એ બધા આગેવાનો હાજર રહીને ખરેખર આ સમસ્યાનો દૂર થાય એ માટે અંબાજી આજે પદયાત્રી પણ અહીંથી જે ચાલી અને એમના માટે પણ એક સરસ વ્યવસ્થા થઈ છે. તો હું ખૂબ ખૂબ આપ સૌ વતી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અત્રે ઉલ્લેખનીય છે કે આ રેલવે બ્રિજ 17 મીટર ઊંચાઈ પર રોટરી વાળો દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છે, જ્યારે ગુજરાતનો આ પ્રથમ અને પિલર પર 3 લેગ એલિવેટેડ બ્રિજ છે. આ બ્રિજના નિર્માણમાં 3600 મેટ્રિક ટન લોખંડ અને 16000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે. આ બ્રિજના લોકાર્પણથી લોકોને અવરજવરથી સુવિધા સાથે ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે. આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા તાલુકાના ખેટવા ગામે બિરાજમાન અને લોકોની આસ્થાનું કેન્દ્ર વખડીવાડા રામદેવ પીરના મંદિરે ગામ લોકો દ્વારા દર વર્ષની જેમ ભાદરવી નોમ નિમિત્તે નેજા ચડાવવામાં આવ્યા હતા. ખેટવા ગામમાં વર્ષો જૂની વરખડી આવેલી છે અને તેની નીચે રામદેવ પીરનું મંદિર આવેલ છે, તેથી તેને વરખડીવાળા રામાપીર તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષની જેમ સમસ્ત ખેટવા ગામના લોકો ઢોલ અને ડીજેના તાલે વાજતે ગાજતે ગામમાંથી ગામની સીમમાં આવેલ વખડીવાળા રામદેવ પીરને ભાદરવી નોમ નિમિત્તે નેજા ચડાવતા હોય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. તેમજ ગામના યુવકો દ્વારા અવારનવાર ભક્તોને કોઈ અગવડતા ન પડે એ રીતનું આયોજન કર્યું હતું અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજુબાજુ ગામોમાંથી દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમની આજથી શરૂઆત થઈ છે. લાખો ભક્તોમાં અંબાના દર્શન કરવા અંબાજી આવે છે. ભક્તોની સેવામાં વિવિધ સેવા કેમ્પો કાર્યરત છે, જે સેવા કેમ્પો પદયાત્રીઓની સેવા કરી સેવા દ્વારા ભક્તિ કરી રહ્યા છે. આજે વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે દાંતા ખાતે બનાસ ડેરીના મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓની સેવા કરવા માટે અનેક કેમ્પો લગાવવામાં આવે છે. આજે દાંતા ખાતે બનાસ ડેરી દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેડિકલ કેમ્પમાં મિની હોસ્પિટલ ઊભી કરવામાં આવેલ છે. ઉપરાંત જનરલ ઓપીડી, સર્જિકલ ઓર્થોપેડિક મેડિસિન, રેસ્પિરેટરી મેડિસિનના તજજ્ઞો સેવા આપનાર છે, જેમાં પદયાત્રીઓને મેડિકલ સેવા તેમજ આરામ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. પદયાત્રા કરતા પદયાત્રીઓને સૌથી વધુ તકલીફ પગમાં થતી હોય છે, આથી પદયાત્રીઓના પગમાં માલિશ અને આરામ માટે ખાસ ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે. મેડિકલ કેમ્પમાં થાકેલા પદયાત્રીઓ આરામ કરી શકે તેવી સુવિધા છે. લાખોની સંખ્યામાં મા જગદંબાના દર્શન કરવા માટે ભાવિક ભક્તો પગપાળા ભાદરવી પૂનમના મેળામાં સતત અત્યારે ચાલુ થયા છે, આવે છે. એ દાંતા પાસે મેડિકલ કોલેજ, બનાસ મેડિકલ કોલેજ અને ગલબાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને બનાસ ડેરીના માધ્યમથી એક મેડિકલ માટેની સુવિધાઓ અહીંયા મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી આઈસીયુથી કરી અને જરૂર પડે અહીંયા વેન્ટિલેટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ઇમરજન્સીમાં જરૂર પડે તો. અને બાકી પગમાં કંઈ તકલીફ હોય તો એ કામ, અને ખાસ કરીને થાકેલા હોય છે જે લોકો, જેના મસલ જકડાઈ ગયા હોય છે, એના માટે પણ અહીંયા ફિઝિયોથેરાપિસ્ટ સહિતની ટીમો લાગી છે અને ખૂબ લોકો એનો લાભ લઈ રહ્યા છે. મા અંબા સૌને શક્તિ આપે, બનાસવાસીઓ અને સમગ્ર ગુજરાતને મા અંબાના આશીર્વાદ દરેક ઉપર ઉતરે એવી મા જગદંબાને પ્રાર્થના. રાજ્યના વહીવટીતંત્ર દ્વારા પણ માન્ય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તો અનેક સેવાભાવી સંસ્થાઓ પણ ખૂબ સરસ કામ કરી રહી છે, કેમ્પોના માધ્યમથી પોતે સેવા કરી રહ્યા છે. તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને પણ હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને વહીવટીતંત્રએ પણ જે પ્રમાણે આયોજન કર્યું છે
એ માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું. આ મેડિકલ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ પીજે ચૌધરી, બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી, બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામભાઈ ચૌધરી સહિત બનાસ ડેરીનું નિયામક મંડળ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દિયોદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે અને દિન પ્રતિદિન અનેક અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી નહોતી. ત્યારે હવે મોડે દિયોદર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જાગ્યા છે અને આજે બપોરના સુમારે દિયોદર આદર્શ હાઈસ્કૂલ પાસે જેસીબી મશીન વડે એક ડિવાઈડરને તોડી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સંતોષ માની લીધો છે. આજે દિયોદર શહેરના લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું એક ડિવાઈડરને તોડવાથી દિયોદર શહેરની ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિવારણ આવશે ખરા, જેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. બીજી તરફ દિયોદર આદર્શ હાઈસ્કૂલ પાસે સવાર અને સાંજના સુમારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જેને કંટ્રોલમાં લેવા માટે દિયોદર પોલીસની ટીમ પણ ખડેપગે જોવા મળે છે. પરંતુ હાઈવે પર આવેલ શોપિંગો આગળ પાર્કિંગની વ્યવસ્થા ના હોવાના લીધે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી જોવા મળે છે. ત્યારે હવે તો જોવાનું જ રહ્યું કે શું આ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાયેલ કામગીરીથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે ખરા, જેને લઈ લોકોમાં અનેક સવાલો વહેતા થયા છે. ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરા વેરામાં વધારો કરાતા પ્રજામાં આક્રોશ, ખાડાગ્રસ્ત રસ્તાઓ અને ઉભરાતી ભૂગર્ભ ગટરથી પ્રજા છે ત્રાહિમામ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા નગરપાલિકા દ્વારા એકાએક વેરામાં વધારો કરી દેતા ધાનેરાની પ્રજાએ વિરોધ સાથે વેરા બાબતે પ્રશ્ન કર્યો છે. ધાનેરાના જાગૃત નાગરિક તરીકે નગરપાલિકાને પૂછવામાં આવ્યું છે કે પ્રજાને આપતી સુવિધામાં નગરપાલિકા કેટલી ખરી ઉતરી છે, જેને લઈ ધાનેરા શહેરની પ્રજા વધારા સાથેનો વેરો ભરપાઈ કરે. જો કે સત્ય બાબતની વાત કરવામાં આવે તો ધાનેરા શહેરમાં સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ધાનેરાના જાહેર માર્ગો હોય કે પછી રહેણાંક વિસ્તારના માર્ગો ખખડધજ બની ગયા છે. ધાનેરામાં પ્રવેશ કરવા મુખ્ય માર્ગ એક અગ્રવાલથી લઈ નગરપાલિકા સુધી, બીજો નેનાવા 3 રસ્તાથી લઈ નગરપાલિકા સુધીનો આ બંને માર્ગો પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે.
બીકે ન્યૂઝની ટીમ દ્વારા વરસાદના વિરામ દરમિયાન ખાડાની તસવીરો લીધી હતી, જેમાં વરસાદ આવે ત્યારે નાના વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. સાથે ધાનેરાના શહેરી વિસ્તારમાં સફાઈનો પણ અભાવ જોવા મળે છે. ધાનેરાના સેવાભાવી તબીબ ડોક્ટર યોગેશભાઈ શર્મા જણાવી રહ્યા છે કે ધાનેરા નગરપાલિકાએ પાણી વેરામાં વધારો કર્યો છે, જેમાં હોસ્પિટલને આપતા પાણીમાં તો વધારો કર્યો છે. પાણી માટે નગરપાલિકાએ મીટર લગાવવા જોઈએ, જેથી કરીને વપરાશ થાય તેટલું બિલ ગ્રાહક ભરી શકે. આ વખતે ધાનેરા નગરપાલિકાએ વેરા ઘણા જ બધા વધારી દીધા છે. પાણી વેરો ડબલ કરી દીધો છે અને હોસ્પિટલ માટે પાણી વેરો 4 ગણો કર્યો છે. બધાને એક જ લાકડી હલાવે છે. એટલે પાણી માટે તો હવે નક્કી કરવા જેવું છે ગામે કે પાણીના મીટરો લગાવવા જોઈએ, જેથી પાણીનો વપરાશ બગાડ થતો અટકે અને જે વધારે વાપરે એને વધારે મળે. એટલે મીટર લગાવવાની હું એક તો સલાહ આપું છું કે હવે પાણીના મીટરો બધી જગ્યાએ બેસાડો. ખાલી પ્લોટના પણ વેરા લેવામાં આવે છે, પણ ખાલી પ્લોટના વેરા લેવામાં આવે છે પણ સગવડો કોઈ આપવામાં આવતી નથી. પ્લાઝાની પાછળ ખાલી પ્લોટમાં પ્લાઝા શોપિંગવાળા, અંબિકાનગર સોસાયટીવાળા અને નવગ્રહ સોસાયટીવાળા મોટી સંખ્યામાં કચરો ઠલવે છે અને એ કચરો પાછો ગાયો રોડની બહાર લાગી આવે છે. અને એ રોડ ઉપરની સફાઈ 10 અઠવાડિયામાં નહીં પણ 10 થી 15 દિવસે એકવાર સફાઈ કરવા આવે છે અને પ્લોટની તો સફાઈ થતી જ નથી. તો એ સફાઈ થતી નથી, કામો થતા નથી અને વેરા દર વર્ષે ન ગણા અસહ્ય વધારો કરતા રહેવો આવશે. હવે તમને એમ થતું હશે કે આ પ્લોટમાં કેમ આ લોકો આખા બધા કચરો કેમ નાખી જાય, કે પ્લાઝાવાળા સોસાયટીવાળા બધા કેમ નાખે છે? તો એનું કારણ તો વિચારો. કારણ એ છે કે કચરો લેનારા માણસો જે ટ્રેક્ટર આવે છે એ ટ્રેક્ટર 1 મિનિટ કરતાં ઓછા સમય માટે ઊભું રહે છે અને એવી પોતાના મરજી પડે એ ટાઈમે આવે છે અને દોડાદોડી કરીને જતું રહે છે. લોકો આવે એટલા બધા ભાગી જાય અને ગલી આગળ તો ઊભું જ રહેતું નથી, જાણે તેને વિમાન ઉપડી જવાનું ના હોય. આ રીતે એ કરતા રહેલા છે. રોડ ઉપર ખાડાઓ કેટલા બધા પડેલા છે, કદી ખાડા રિપેર થતા નથી. સર્વિસ રોડની વાત કરીએ તો સર્વિસ રોડની અંદર પહોળો થવાની વાતો વર્ષોથી કરતા છે, કોઈ પહોળા થતા નથી. ખાડા એટલા બધા ભરેલા છે, એક વરસાદનું ઝાપટું આવે તો પાણીના ખાબોચિયા મોટા પ્રમાણમાં ભરાઈ જાય છે. તો આપણે સગવડો તો વધારો. વેરા જો આટલા પ્રમાણમાં વેરા વધતા રહેશે તો માણસ ક્યાંથી પહોંચી વળશે અને પૂરું કરી શકશે? આજે ધાનેરાના વેપારીઓને પૂછો કે લોકોના રોજગાર ધંધા પડી ભાગ્યા. કારણ તો બધાને ખબર છે કે કેમ પડી ભાગ્યા છે. તો એને અને ઉપરથી હદ વગરના વેરા વધારીને બધાને દુઃખમાં વધારો કરવાની વાતો નગરપાલિકા કરી રહી છે. વેરામાં વધારાને લઈ ધાનેરાના શહેરીજનોએ સાચી અને યોગ્ય રજૂઆત કરી છે. ધાનેરાના મોટાભાગના રસ્તાના વચ્ચેથી પસાર થતી ભૂગર્ભ ગટર મૂળ ગંદકી અને તૂટેલા રસ્તા બાબતેની જવાબદાર છે, જેને લઈ સ્થાનિક નાગરિકો રસ્તાઓના સમારકામ સાથે સફાઈ અને સરળ પાકા રસ્તાઓની માંગ કરી રહ્યા છે. બીજી તરફ ધાનેરા નગરપાલિકા અન્ય સુવિધા આપવામાં પણ અત્યાર સુધી નિષ્ફળ સાબિત થઈ છે. સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે, જેનો ઉપયોગ પ્રજાની સુખાકારી માટે થાય તેવી માંગ ઉઠી છે. ધાનેરા નગરપાલિકાએ જે વેરા વધાર્યા છે એ વેરા ખૂબ જ વધુ પડતા છે. ધાનેરાની જનતાને પણ હું અપીલ કરું છું કે આ વેરાનો તમામે વિરોધ કરે અને ધાનેરાને જે વેરા વધાર્યા છે એ પ્રમાણે ધાનેરાની અંદર કંઈ સુવિધા છે નહીં. તમામ રસ્તાઓ તૂટેલા છે, તમામ ગટરો ઉભરાઈ જાય છે, તમામ ગટરો તૂટેલી પડી છે, તમામ ગટરોની અંદર કાગળો અને આ ગાયો બધી ફરી ફરીને બધું ખોદીને આખી તમામ ગટરો ખરાબ છે. અને જ્યાં ત્યાં પાણી ભરાય છે. ગટર જે ભૂગર્ભ ગટર યોજના છે તે ગટર યોજનાના તમામ ઢોકણા તૂટેલા છે. એ ઢોકણામાંથી તમામ પાણી રોડ ઉપર આવે છે અને ગંદા પાણીમાં પ્રજાને ચાલવું પડે છે. એટલે ધાનેરાની જનતાને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે આ જે વેરા વધાર્યા છે નગરપાલિકામાં જઈને એનો વિરોધ કરો અને અથવા વધાર્યા હોય તો સામે સુવિધા પણ આપો. એટલે નગરપાલિકાના કર્મચારીઓ ક્યાંય કોઈ જગ્યાએ ધ્યાન આપતા નથી. નગરપાલિકામાં જઈએ છીએ ત્યારે કોઈ મળતું નથી અને તમામ આ સુવિધાઓ નગરપાલિકાની તમામ ખાડે ગયેલી છે. તો નગરપાલિકાના અધિકારીઓને પણ મારે કહેવું છે કે તમે આ જે વેરા વધાર્યા છે એ પ્રમાણે તમે પબ્લિકને સુવિધા આપો અને એ રીતે આખું સાફ સફાઈ ધાનેરામાં કંઈ સાફ સફાઈ જેવું છે નહીં. હાઈવે ઉપરના તમામ નેનાવાથી માંડીને તમામ ખાડા પડી ગયા છે. કોઈ રણીધણી જ નથી. હવે આપણે પ્રજાએ જવું તો જવું ક્યાં? આવી પરિસ્થિતિ ધાનેરાની છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર.
લાખો માઈ ભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગે ચંગે પ્રારંભ. કલેક્ટર સહિતના અધિકારીઓ મા અંબાના રથનું પૂજન અર્ચન કરી રથ ખેંચી મેળાની કરાઈ શરૂઆત. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે પાલનપુર ખાતે 89.10 કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજનું કરાયું લોકાર્પણ. 17 મીટર ઊંચાઈ પર રોટરીવાળો રેલવે બ્રિજ, પિલર પર 3 લેગ એલિવેટેડ બ્રિજ ગુજરાતનો પ્રથમ. દિયોદર મેઇન હાઈવે પર ટ્રાફિકની સમસ્યા વકરતા તંત્ર આવ્યું હરકતમાં. પીડબ્લ્યુડીના અધિકારીઓનો ટ્રાફિકની સમસ્યા દૂર કરવા તરંગી પ્રયાસ. ધાનેરા વેરામાં વધારો કરાતા પ્રજામાં આક્રોશ. ખાડાગ્રસ્ત રસ્તાઓ અને ઉભરાતી ભૂગર્ભ ગટરથી પ્રજા છે ત્રાહિમામ. તો આ તાજના સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.